ફરી એકવાર નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા અફરાતફરી મચી હતી। ઈમેલ મારફતે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સ્કૂલ પ્રશાસન દ્વારા તાત્કાલિક મેસેજ કરી વાલીઓને જાણ કરાઈ હતી। પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા સ્કૂલમાં તપાસ કરવામાં આવી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા। અગાઉ પણ નવરચના સ્કૂલને અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। ત્યારે ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે। એકાએક સ્કૂલ છોડી દેવાતા રસ્તા ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સમા વિસ્તારમાં આવેલ નવરચના સ્કૂલ છે, જેને સવારે 6:50 કલાકે એક ઈમેલ મળેલો હતો, જે ઈમેલમાં દર્શાવેલું હતું કે બોમ્બ મૂકવામાં આવેલો છે સ્કૂલમાં અને બપોરે 2 વાગ્યા સુધીમાં એ બોમ્બ ફાટી જશે। જે અનુસંધાને સ્કૂલ પ્રશાસને અમારો સંપર્ક કરતા પોલીસ તાત્કાલિક અહીંયા લોકલ પોલીસ, એસઓજી, BDDS અહીંયા પહોંચી ગઈ છે। સાયબર પણ અહીંયા આવી ગયું છે। સાયબર સેલ પોતાની રીતે ઈમેલ ક્યાંથી આવ્યો છે એની કામગીરી ચાલુ કરી દીધી છે, અમને તપાસ કરવાની। સ્કૂલને આ મેસેજ મળતા એના અનુસંધાને સ્કૂલના બાળકો જે છે, જે ભણે છે, એ લોકોને બધાને રજા આપી દેવામાં આવેલી છે અને તમામ બાળકો પોતાના ઘરે સુરક્ષિત પહોંચી ગયા છે। સ્કૂલમાં અત્યારે BDDSનું એન્ટી સેબોટેજ ચેકિંગ ચાલુ છે અને આખી સ્કૂલને અમે લોકો ચેક કરી રહ્યા છીએ। અગાઉ પણ આ સ્કૂલને જે રીતે બોમ્બ થ્રેટ મળ્યો તો બંનેના આઈપી એડ્રેસ મેઇલ એડ્રેસ સેમ આવી રહ્યા છે। ગઈ વખતે જે મેલ મળ્યો હતો એ ભાયલી અને અહીંયાની બંને સ્કૂલોમાં એકસાથે મેલ મળેલો હતો અને એની તપાસ ગુનો ભાયલીમાં દાખલ થવામાં આવેલો હતો, એની તપાસ કરવામાં આવેલી હતી। હાલમાં જે આવેલો છે એ અલગ છે અને એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ। સાયબરની ટીમ પણ અહીંયા છે। મેલમાં લખેલું છે કે સ્કૂલની અંદર બોમ્બ મૂકવામાં આવેલા છે અને 2 વાગ્યા સુધીમાં બોમ્બ ફૂટી જશે। મેલ થયો છે સ્કૂલના પ્રિન્સિપલને।